ડુંગળી તમને રડાવતી હશે, પરંતુ આ ડુંગળી તમને રડાવશે નહીં પણ હસાવશે, કારણ કે આ ડુંગળી સ્વાદમાં તીખી નહીં પરંતુ મીઠી છે. નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. મહેસાણાના બ્રાહ્મણવાડાની ડુંગળી સ્વાદમાં મીઠી હોવાના કારણે તેની માંગ છેક મુંબઈ સુધી પહોંચી ગઈ છે. બ્રાહ્મણવાડામાં છેલ્લા 50 વર્ષથી મીઠી ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. ગામમાં દર વર્ષે સરેરાશ 150 વીઘા જેટલી જમીનમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે અને ડુંગળીની સિઝન દરમિયાન 15 થી 20 હજાર ટન જેટલી ડુંગળીનું વાવેતર થાય છે. આ ડુંગળી કાઠિયાવાડની ડુંગળી કરતાં અલગ છે. બ્રાહ્મણવાડા ગામના ખેડૂતો ઊંઝા પાલનપુર હાઈવે પર ટ્રેક્ટર લઈને ડુંગળીનું હોલસેલમાં વેચાણ કરે છે. અહીંની મીઠી ડુંગળી સુરત, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, વડોદરા સુધી માંગ વધી છે. હાલમાં આ ડુંગળીનો ભાવ 450 રૂપિયા મણ વેચાય છે. ડુંગળીને અહીંયાની જમીન માફક આવે છે, જેના કારણે ડુંગળીની મીઠાશ વધુ હોય છે. આ વિસ્તારની જમીન કાળી હોવાથી ડુંગળીને સારી માફક આવે છે. ગામમાં 100 થી 1500 ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે. ડુંગળીનું ઉત્પાદન થતાં અંદાજે 5 માસનો સમય લાગે છે. ગઈ સાલ અહીંની ડુંગળી 350 રૂપિયા મણ આપતા હતા. જો કે આ સાલ પાક સારો અને ઉત્પાદન સારું મળ્યું છે, ભાવ પણ સારો મળ્યો છે. મારું નામ છે પટેલ ગોવિંદભાઈ લીલાભાઈ, ગામ વરવાડા, રહેવાનું વતન છે અમારું, અને અમે સુરતથી આવ્યા છીએ સ્પેશિયલ બ્રાહ્મણવાડાની ડુંગળી માટે, કારણ કે તેની ડુંગળી બહુ સરસ અને મીઠી આવે છે. અમારે ત્યાં સુરત, નાસિક બાજુની આવતી હોય છે, પણ એના કરતાં અહીંયાની બહુ ગળચટીને સારી એવી હોય છે. કેટલા વર્ષથી અહીંયાથી લઈ જાઓ છો ડુંગળી? લગભગ અમે 5, 7, 8 વર્ષથી તો અહીંયાથી જ લઈ જઈએ છીએ. એમ જે નાસિકની ડુંગળી આવે છે અને આજની ડુંગળી કેટલો ડિફરન્ટ હોય છે? ઘણો ડિફરન્ટ હોય છે. તે આ ડુંગળી અમારે બેઠી અને ગોળ હોય છે, સારી, અને ખાવામાં બી એકદમ મીઠી હોય છે, તીખી હોતી નથી. નાસિકની ડુંગળી અમારે ત્યાંની તીખી આવે છે અને બહુ ભૂંગાવાળી ને એવી બધી ડુંગળી આવતી હોય છે. ભાવમાં કેટલો ડિફરન્ટ પડે છે? ભાવમાં તો સમજો ને અહીંયા 5-10 રૂપિયાનો ફરક પડે છે, પણ સારી ડુંગળી અહીંયા મળે છે. એમ અમે ડુંગળીની ખેતી 10 વર્ષથી કરું છું. પહેલાં શું આવતા હતા નામાં? પહેલાં અમે કપાસ, એરંડા, વરિયાળી, એટલે અમે ડુંગળીમાં સારું મળે એટલે મેં ડુંગળી પોતે જાતે જ ઘરે. ખાસ ક્યાંથી અહીંયાથી લોકો લેવા આવતા? સુરત, વડોદરા, અમદાવાદ, બધી ડુંગળીના બધા ગ્રાહકો છે મારા ત્યાં. અન્ય ડુંગળીઓ અન્ય જગ્યાએ જે ઉત્પાદન થયેલા કરતાં બ્રાહ્મણવાડાની ડુંગળીમાં શું તફાવત, શું ફરક? તફાવત છે ને પાણી, બોરનું પાણી અને ખાતર પાણી અને જમીનનું સારું છે અહીંયા. અને ડુંગળી ગળચટી હોય? હા, ડુંગળી કચટી હોય. અમારા એ જમીન અને પાણીનું બહુ પેલું એ છે, એના એ અનુકૂળતા છે, એટલે ગળચટી ડુંગળી થાય બ્રાહ્મણવાડાની. કેટલા ખેડૂતો આ ખેતી? બધા જ ખેડૂતો ગામના. હા, કેટલા ખેડૂતો આ ખેતી કરતા છે? લગભગ ટોટલી. પણ આ સાલ શું, ગઈ સાલ રોપ નહોતો અને ગઈ સાલ બગાડ આવ્યો હતો, એટલે આ સાલ ઓછી વાવેતર છે. પણ વાવેતર તો દરેક ખેડૂત વાવું જ છું. કેટલા ખેડૂતો અંદાજિત વાવતા છે? 400? આ 500 જણા ખરા. હા, આ વાવેતર તો લગભગ 300-400 વીઘા વવાય. કાકા, ગત વર્ષની સરખામણીમાં શું ભાવ છે આ વખતે? ભાવ આ સાલ થોડો 100 રૂપિયા વધારે છે. પેલી સાલ કેવો હતો ને આ સાલ કેવો છે? આ ગઈ સાલ 300 રૂપિયા હતા, પણ બગડી જઈ હતી. આ સાલ કેવો છે? આ સાલ સારી. ગઈ સાલ વરસાદ નડ્યો હતો. કેટલા રૂપિયા છે હાલ ભાવ? હાલ 450, 22 રૂપિયા કિલો. શું કહેશો, ક્યાંથી ખાસ કરીને ડુંગળી લેવા માટે અહીંયા આવતા હોય? આ સુરત, બોમ્બે, પાલનપુર, મહેસાણા, કેટલી વસ્તી લઈ જાય ડુંગળી. અને જે ખેડૂતો, જે વેપારી હોય છે, એટલે મીન્સ જે લોકો લેવા આવે છે, એમને કેટલી ખુશી થતી હોય છે? કેમ ડિફરન્ટ હોય છે? આ ડિફરન્ટ એટલે ગંજ બજારમાં અમે વેચવા જઈએ તો આનું મૂલ્ય ઓછું આવે, પણ આ અમારી ખેડૂતની ડુંગળી વખણાય છે, ગળચટી અને બધી રીતે સારી, બગાડવામાં બગાડના. આ ખેડૂતને પોસાય એવું છે અત્યારે? હા, પોહાય.